ગાળા સમેટ છે ચાર પેપર પૂરો થયો પાછું ઉપર છે ગાળો ત્રીજું બંધ છે પેજ નંબર 313 પેજ નંબર પ્રશ્ન નંબર 26 મેં પહેલા પણ તમને કહ્યું છે પ્રમાણે કે પુનિત અને સુનિત વાળો જોડકો હંમેશા આવશે તમારે અને હંમેશામાં એટલું યાદ રાખવાનું કે પુનિત અને સુનિત આ બંને જે પાત્રો છે ને એ બંને પાત્રોની અંદર સુનિત હંમેશા પ્રશ્ન કરે છે અને પુનિત એનો જવાબ આપે છે આટલું યાદ રાખજો ખાસ પુનિત છે એનો જવાબ આપે છે સુનિત છે ને એ પ્રશ્ન કરે છે હંમેશા કે બીજું કર્તવ્ય કયું આવો પ્રશ્ન કરે એટલે પુનિત છે એનો જવાબ આપે જો એ પહેલો વાક્ય લખેલું છે 26 પ્રશ્ન નંબરની અંદર પ્રથમમ કાર્યમ અસ્તિ દુઃખદ અનુભૂતિ પ્રથમમ કાર્યમ અસ્તિ દુઃખદ અનુભૂતિ કે પહેલું કાર્ય દુઃખની અનુભૂતિ કરવાનું છે એ જવાબ છે જ્યારે સુનિતે પ્રશ્ન કર્યો કે પહેલું કર્તવ્ય કયું છે તો પુનિતનો જવાબ આપે છે કે દુઃખની અનુભૂતિ કરવાનું પહેલું કર્તવ્ય છે કાર્ય તો શું આવશે પુનિત હા 26 પર લખો પુનિત હંમેશા ચાર જે જવાબ આપેલા છે ઓપ્શન તો એની અંદરથી બે ઓપ્શન એવા હશે સેમ જેવા સરખા જેવા હશે પણ તો બીજા જે બે હશે એ તમને અલગ જ ખબર પડશે અને એની અંદર ખબર પડશે કે આનો જવાબ આ જ આવે જેમ કે એ જો 27 પર પ્રશ્ન લખેલો છે કે પઠને કિમ ભવિષ્યતિ એટલે ભણવાથી શું થવાનું છે આવો પ્રશ્ન પણ કરે છે તો એ તો સાંડિલ્ય ઘરે લખેલું છે તો 27 માં સાંડિલ્ય 28 એક જ પાત્ર છે કઠોરગત ખ્યાલ કે રાક્ષસો ભ્યોપી ભવંતો એવ ક્રૂરત એટલે રાક્ષસો કરતા પણ તમે કેવા છો ક્રૂર છો એમ આ ઉપર પણ છે કઠોરગત બોલે છે એટલે ત્રણ પાત્રો એવા છે કે જે અલગ જ હશે અને અલગ તમને ખબર પણ પડશે ખ્યાલ અને 26 ની અંદર પુનિત 27 ની અંદર સાંડિલ્ય અને 28 ની અંદર કઠોરગત લખી દો પ્રશ્ન નંબર 35 અચેતન પદાર્થ તથૈવ સ્થા એનો આપણે વાક્ય બનાવવાનું છે તો લખો અહીંયા અચેતન પદાર્થ તથૈવ તિષ્ઠતિ અચેતન પદાર્થ તથૈવ તિષ્ઠતિ અહીંયા અચેતન છે તો અચેતનાથી જશે ખ્યાલ આવે એ પ્રમાણે ધ્યાન આપો પછી પદાર્થ એ પદાર્થ એના વડે તથ્ય એના વડે છે અહીંયા સ્થા છે તો તિષ્ઠતિ થઈ જશે અચેતન પદાર્થ તથ્ય તિષ્ઠતિ આ વાક્ય આ રીતે યાદ રાખજો એટલે કે અચેતન એટલે કે નિર્જીવ પદાર્થો તેના ત્યાં જ ઊભા રહે છે તેના ત્યાં જ રહે છે બીજો સાંડિલ્ય ન બી તો આપણે જોઈએ છીએ કે વાક્ય આવેલું છે કે સાંડિલ્ય તું ડરીશ નહીં તો સાંડિલ્ય ન ભેતવ્યમ અહીંયા બી છે ને તો એની જગ્યાએ ભેતવ્યમ થઈ જશે સાંડિલ્ય ન ભેતવ્યમ લખી નાખો ચતરી સાંડિલ્ય ન ભેતવ્યમ એટલે કે સાંડિલ્ય તું ડરીશ નહીં 37મો પ્રશ્ન ઘટોત્કચ જનાર્દન સંદેશ આ પ્લસ ની પ્લસ નય આ વારંવાર વાક્ય પૂછાઈ જશે ધ્યાન આપજો મૂળ રૂપ મૂકેલા છે એમાંથી ક્રિયાપદ ઉમેરીને આપણે એનું બનાવવાનું છે તો ઘટોત્કચ જનાર્દનસ્ય સંદેશમ આનયતિ
घटोत्कच जनार्दनस्य संदेशम आनयति। आनयति शब्द याद रखिएगा। आनी अंदर घणी વાર એ વિસ્તરણ કરતો પણ ચાલશે કે ભૂલી જશો ખ્યાલ આ શબ્દ અંદર વાક્ય લખ્યું તો પણ વાંધો નહીં, તો જે મૂળ ક્રિયાપદ રૂપ મૂકેલું છે ને તો એનો શબ્દ ખાલી ફેરફાર કરો, ધ્યાન રાખજો। આ પ્લસ ની પ્લસ નય છે તો એને કે આ નયથી શબ્દ યાદ રાખજો દરેક। घटोत्कच जनार्दन से संदेश आ नयति એટલે घटोत्कच जनार्दन એટલે કોણ? भगवान श्री कृष्ण છે બાર। जनार्दन से अंतिम संदेश એટલે भगवान श्री कृष्ण નો અંતિમ સંદેશ। આ जनार्दन છે ભગવાન શ્રી કૃષ્ણ નું નામ છે। घटोत्कच भगवान श्री कृष्ण નો સંદેશ આપે છે કાં તો લઈને આવે છે। ચલો 30 નંબરનો પ્રશ્ન વારંવાર પૂછાયેલો છે। આ શબ્દ વારંવાર પૂછાયેલો છે। છેલ્લું જે ચેપ્ટર 19 ચેપ્ટર છે એની અંદર શ્લોકની અંદર પણ આવી ગયો આ શબ્દ। 19 ચેપ્ટર વાલુકા। વાલુકા શબ્દનો અર્થ રેતી। તો એનો જે સમાનાર્થી શબ્દ છે નીચે જો પહેલો શબ્દ શિક્ષા કરીને શબ્દ છે। અમે દશાના સમાનાર્થી જે લખાય છે સમાનાર્થી વિરોધી એની અંદર શબ્દ છે જોજો। અને ઘણીવાર પૂછાયેલો છે આવો શબ્દ ઘણા પણ અર્થ ખબર ના એટલે મને કહું છું કે વાલુકા એટલે રેતી થાય એટલું યાદ રાખજો। તેને સમાનાર્થી શિક્ષા। હવે 39 નંબરનો પ્રશ્ન જુઓ। 39 એની અંદર રુષ્ટ શબ્દ લખેલો છે। રુષ્ટ એટલે ગુસ્સે થવું, ગુસ્સો। તો એક શ્લોક આવેલો છે ખબર હોય કે શરણે શરણે રુષ્ટ તુષ્ટ શ્લોક આવી ગયો આગળ તમને ખબર એટલે દરેક સમયે ગુસ્સે થવું અને સંતોષ થવો એવો શ્લોક આવ્યો આગળ તમને ખબર હોય તો રુષ્ટ એટલે ગુસ્સે થવું તો એનો વિરોધી કયો શબ્દ થાય? તુષ્ટ। યાદ રાખજો। બીજા નંબરનો ઓપ્શન રહ્યો તુષ્ટ। 40મો પ્રશ્ન વર્તમાનકાળ ઉત્તમ પુરુષ બહુવચન રૂપ ઓળખાવો। વર્તમાનકાળ ઉત્તમ પુરુષ બહુવચન રૂપ ઓળખાવો। તો પ્રત્યય તમે જુઓ જ્યારે પણ આવો નિયમ હોય ત્યારે બંને પ્રત્યય તમારે યાદ કરવાના। મી વહ મહ પર યાદ કરવાનું અને ઈ વહે મહે પર તમારે યાદ કરવાનું। હા છેલ્લો ઓપ્શન મ્રિયા મહે। જો આ કેપની અંદર આપેલા છે તો ક્રમની અંદર પેલો મ્રિયે છે ને એની અંદર ઈ છે જો, પછી મ્રિયા વહે છે ને એની અંદર વહે છે અને ત્રીજો છે મ્રિયા મહે તો ઈ વહે મહે આખું ક્રમની અંદર આવી ગયું જો ઓપ્શન તમે। એટલે ઘણીવાર તમારા ઓપ્શન જે પૂછાશે એ ક્રમમાં પણ પૂછાશે એટલે તમે યાદ રાખજો। એક સમય તમે ભૂલી જશો ને તો તમારે યાદ કરી લેવાનું કે પેલું મ્રિયે છે તો એક વચન કહેવાય, મ્રિયા વહે છે તો દ્વિવચન કહેવાય, મ્રિયા વહે છે તો કયું કહેવાય? બહુવચન। એક વચન દ્વિવચન બહુવચન એ રીતે તમારે લખી દેવાનું। બહુવચન પૂછ્યું તો ત્રીજો ઓપ્શન, દ્વિવચન પૂછ્યું તો બીજો ઓપ્શન લખી દેવાનો અને એક વચન પૂછ્યું તો પેલો ઓપ્શન લખી દેવાનો। તમારા ઘણીવાર ઓપ્શન છે એ ક્રમની અંદર પૂછાશે એવા ઘણા એક્ઝામ્પલ આવે છે તમે જોજો પાછળ। તો કયો આવશે? ત્રીજા નંબરનો ઓપ્શન 40 ની અંદર। હવે 41 માં સામાન્ય ભવિષ્યકાળ અન્ય પુરુષ દ્વિવચનનું રૂપ ઓળખાવો। આપણે અન્ય પુરુષ દ્વિવચનનું રૂપ ખાલી ઓળખવાનું છે। તો અન્ય પુરુષ દ્વિવચનની અંદર કયા બે પ્રત્યય આવે છે? स्य લાગે છે તો શક્તિ, સ્યતહન, સ્યંતિ। ખ્યાલ આવ્યો? પેલાની અંદર પછી સ્યતે, સ્યેતે અને સ્યંતે તો કયા આવશે આની અંદર બોલો? તીત અંતિ છે તો અહીંયા દ્વિવચન પૂછ્યું છે અન્ય પુરુષ દ્વિવચન। બીજું જો કથયિષ્યત તીત અંતિ તો તી એક વચન છે ત કયો છે? દ્વિવચન। આપણે અહીંયા દ્વિવચન પૂછ્યું છે એટલા માટે કથયિષ્યત। ખ્યાલ આવે ને? તો બીજા નંબર ઓપ્શન લખી નાખો। હવે 42મો પ્રશ્ન આજ્ઞાત અન્ય પુરુષ બહુવચન રૂપ ઓળખાવો। આજ્ઞાત અન્ય પુરુષ બહુવચન રૂપ ઓળખાવવાનું છે। તો
તો આગળના પ્રત્યય આપણે યાદ કરો ફક્ત અન્ય પુરુષના પ્રત્યય પૂછ્યા છે ખ્યાલ તું તામ અંતુ તામ ઇતામ અંતામ તો બહુવચન છે એની અંદર અંતુ પણ આવે અને અંતામ પણ આવે તો એ ઓપ્શન તમે જુઓ પતંતુ જે બીજા નંબરનો ઓપ્શન રહ્યો છે અંતુ પ્રત્યય છે જુઓ હવે 43મો વિભક્ત વિંધ્યક છે જુઓ 43મો પ્રશ્ન 42 ની અંદર બીજા નંબરનો ઓપ્શન લખ્યો પતંતુ હા 43 ની અંદર હવે જુઓ વિંધ્યક અન્ય પુરુષ એક વચનનું રૂપ ઓળખાવાનું કીધું છે તો વિંધ્યતા પ્રત્યય કયા છે વિંધ્યતા પ્રત્યય ઈ ઈતા ઈયુ ઈ ઈયાતા ઈરન તો બંનેમાં ઈત જ છે ક્યારે અન્ય પુરુષ એક વચનની અંદર તો કયો ઓપ્શન આવશે કયો ઓપ્શન પહેલો ઈ પ્રત્યય છે જો લ ભેટ તો ઈ પ્રત્યય અંદર આવેલો છે તમારે હવે 44મો પ્રશ્ન સ્વરો પ્રયોગ ની અંદર હવે ત્રણ ઓપ્શન તમારે આપેલા હોય છે એટલે ઘણી તમે ગુંચવાશો કે કયો ઓપ્શન સાચો છે તો કૌંસની અંદર ખાલી લખી રાખો એક નોંધ કરીને સાઈડ પર કે હંમેશા એક વચનમાં એવું લખો હું લખાવ એ પ્રમાણે એ જે 44મો પ્રશ્ન છે ઓપ્શન લખે સાઈડ પર કૌંસની અંદર લખો કે હંમેશા મન લખજે હંમેશા એક વચન હોય ત્યારે તી પ્રત્યય લાગે હંમેશા એક વચન હોય ત્યારે તી પ્રત્યય લાગે અને બહુવચન હોય ત્યારે અંતિ પ્રત્યય લાગે એક વચનમાં તી અને બહુવચનમાં અંતિ પ્રત્યય લાગે એટલું તમારે યાદ રાખવાનું જો હવે ત્રણ ઓપ્શન આવેલા છે ગુરુ શિષ્યમ ઉપદિશતિસ્મ ગુરુ શિષ્યમ ઉપદિશંતિસ્મ અને ગુરુ શિષ્યમ ઉપદિશ્યતિસ્મ જો તો પહેલું એટલા માટે આવે કે ગુરુ અને શિષ્ય કેવા છે એક વચન જ છે એટલે ઉપદિશતિસ્મ ગુરુ શિષ્યને ઉપદેશ આપે છે તો પહેલું લખી નાખો ઓપ્શન ઘણીવાર એવું લખ્યું હોય ઘણીવાર એવું વાક્ય પૂછે કે કૌરવાણમ એટલે કૌરવ કેટલા બહુવચન થઈ ગયા આપણે એક કૌરવની વાત નથી કરી કૌરવ એટલે ઘણા બધા કૌરવોની વાત કરી છે આપણે તો આવું બહુવચન હોય ને ત્યારે કયો આવે પ્રત્યય અંતિ વાળું વાક્ય મૂકી દેવાનું ખ્યાલ આવી ગયો એક વચનનું વાક્ય પૂછ્યું હોય તો તી અને બહુવચનનું પૂછ્યું તો અંતિ વાળું વાક્ય મૂકી દેવાનું તમે યાદ રાખજો સાહેબ બોલો એટલે ખબર પડે તમને ત્રણ ઓપ્શનની અંદર હવે જો 45મો પ્રશ્ન પંચમી વિભક્તિ એક વચનનું રૂપ ઓળખાવો પંચમી વિભક્તિ એક વચનનું રૂપ ઓળખાવો તો જો તમે વિભક્તિ તૈયાર કરી એના માટે ખબર હશે ને એક વચનને વારંવાર રૂપ પૂછે છે બહુવચનમાં પૂછાય છે જે ષષ્ઠી અને સપ્તમીમાં એક વચનની અંદર પ્રથમાની અંદર એક વચનની અંદર વિસર્ગ યાદ રાખવાનો દ્વિતીયાની અંદર કયો યાદ રાખવાનો દ્વિતીય વિભક્તિ તૈયાર કરી હોય તો એ કોષ્ટક લખાયેલું છે મ યાદ રાખવાનો આપણે ઉપર વિભક્તિમાં શીખી ગયા ખબર છે ને એ પ્રમાણે તૃતીયાની અંદર એન ચતુર્થીની અંદર આઈ પંચમીની અંદર આ અને ષષ્ઠીની અંદર શ આપણે યાદ રાખ્યું સપ્તમીમાં ઓ આઈની વિભક્તિ એક વચન ખાલી યાદ રાખશો તો આપણે આમાંથી ઘણા પ્રશ્નો આવશે ફરીથી બોલું છું પ્રથમાની અંદર વિસર્ગ યાદ રાખવાનો દ્વિતીયાની અંદર મેં અંડરલાઈન કરાવેલી છે વિભક્તિને કોષ્ટકની અંદર જોજો તમે એની અંદર દ્વિતીયાની અંદર મ યાદ રાખવાનો તૃતીયાની અંદર એન યાદ રાખવાનો ચતુર્થીની અંદર આ યાદ રાખવાનો પંચમીની અંદર આઠ યાદ રાખવાનો ષષ્ઠીની અંદર શ યાદ રાખવાનો અને સપ્તમીની અંદર ઓ યાદ રાખવાનો જે ઉપર વિભક્તિમાં આપણે પાંચ પ્રકારો તો જોઈ ગયા ખબર છે ને મ એન આઈ આત અને શ એટલા પ્રત્યય યાદ રાખવાનો પ્રથમાની અંદર આ એક વચનની અંદર તો બોલો હવે પંચમી વિભક્તિ એક વચન પૂછ્યું છે કયો આવશે પ્રત્યય કયો આવશે શરીરાત ખ્યાલ કે આત પ્રત્યય છે જો તમે પહેલો પ્રત્યય શરીરાત એની અંદર આત પ્રત્યય છે પંચમી વિભક્તિ એક વચન ખ્યાલ આવ્યો આ પ્રત્યય છે તમારે હવે જો 46મો પ્રશ્ન ષષ્ઠી વિભક્તિ બહુવચન વારંવાર પૂછાય છે હવે
षष्ठी विभक्ति અને સપ્તમી વિભક્તિ બહુવચન યાદ રાખજો ષષ્ઠી વિભક્તિ બહુવચન ની અંદર નામ યાદ રાખવાનું સપ્તમી બહુવચન ની અંદર કયો પ્રત્યય કોઈ વિભક્તિ તૈયાર કરી હોય શું યાદ રાખવાનું षष्ठी विभक्ति बहुवचन वारंवार पूछे છે એની અંદર નામ પ્રત્યય યાદ રાખજો અને સપ્તમી ની અંદર શું પ્રત્યય યાદ રાખજો વિભક્તિ કોષ્ટક જોશો ને એની અંદર લખેલા છે મેં જોઈ લેજો તમે વારંવાર પૂછાય છે तो ये षष्ठी विभक्ति बहुवचन में શું આવે નામ તો શોભા નામ બીજા નંબરનો ઓપ્શન રહ્યો છે 45 માં પહેલું શનિવાર ચલો હવે 47 તો 46 માં શું બીજા નંબરનો ઓપ્શન શોભા નામ નામ પ્રત્યય હવે 47 જો અહીંયા ખાલી જગ્યામાં સહ પ્રત્યય લખેલું છે तो एन प्रत्यय आवे सह शब्द लखेलो छे ने तो कहे आवे મે ઉપર વિભક્તિ લખાઈ તમને ખબર હોય સહ સાધન સમૂહને અલગ હેલો તો એનો લખો ઓપ્શન પરિજનન બીજા નંબરનો ઓપ્શન 48 માં બીજા નંબરનો ઓપ્શન ત્રીની 48 માં બીજા નંબરનો ઓપ્શન ત્રીની 49 ની અંદર અનીય છે अनीय प्रत्यय से जो अभिनीय तो अनीय प्रत्यय से तो क्या पद लागे अनीय काव्य ने अनीय विंध्य रुदन જોજો તમે ખાસ કાવ્ય અને અનીય છે વિંધ્ય તો વારંવાર પૂછાય છે તું મને તું હોય તો એ તો તુદન ખ્યાલ ત્વા હોય તો સંબંધ કાવ્ય અનીય વારંવાર પૂછાય છે તો વિંધ્ય યાદ રાખજો તો લખો વિંધ્ય તુદન 50 ની અંદર બીજા નંબરનો ઓપ્શન નિર્વહંત અભિ બીજા નંબરનો ઓપ્શન નિર્વહંત અભિ 51 ની અંદર પહેલા નંબરનો ઓપ્શન અત્રાગમ્ય 51 ની અંદર પહેલા નંબરનો ઓપ્શન અત્રાગમ્ય 52 ની અંદર પહેલા નંબરનો ઓપ્શન ષષ્ઠી તત્પુરુષ સમાસ જો અકાર્ય આવું સમાસ પૂછાય तो कार्य विना नो विग्रह करता आवडे कार्य विना तो नो આવે છે પ્રત્યય શબ્દ તો ષષ્ઠી તત્પુરુષ સમાસ હવે 53 ધવલ કેસ તો બહુવી સમાસ કેમ કે ધવલ કેસ ધવલ એટલે સફેદ કેસ વાળ જેના વાળ સફેદ છે તે જેથી ચાલુ થયું જલ્દી ચાલુ થાય તો કયો સમાસ બહુવી સમાસ યાદ રાખજો चलो 54 प्रश्न લગાડી અંદર 3 2 4 અને 1 ક્રમની અંદર ગોઠવવાના છે પહેલામાં ત્રીજું બીજામાં બીજું 3 2 4 1 ચલો 56 પ્રશ્ન 56 માં એની અંદર પહેલામાં પંચતંત્ર પંડિત વિષ્ણુ શર્મા વારંવાર પૂછે પંચતંત્ર 57 में उत्तर रामचरित 56 में पंचतंत्र 57 में उत्तर रामचरित और 58 में महर्षि पतंजलि तो व्याकरण महाभाष्य અને જો મુચ્છ કટિકામાં લખ્યું છે એને સાઈડમાં લખી નાખો મુચ્છ કટિકામાં સાઈડમાં લખાય તો વારંવાર પૂછાય શુદ્ર વારંવાર પૂછાય છે પર શુદ્ર शूद्र मुच्च करेगा तो वारंवार पूछा तो याद रखो शूद्र चलो एना પછી 59 नंबर प्रश्न जो એની અંદર લખો એની અંદર હા ઉપસાર છે તો એની શું છે શિષ્યમાં એના પછી કાષ્ટખંડ આના આવશે કાષ્ટખંડ તો આના અડધો થઈ જશે બીજો ઉચ્ચાર એટલા માટે પછી અસ્માકમ છે અસ્માકમ મન નીકળી જશે એની જગ્યાએ ઉચ્ચાર કરી દેશે અને ત્રીજો છે સ્નેહ રૂપમ એના પછીનો તો સ્નેહ रूपम स्नेह रूपम
ઉપસર્ગ હોય કે મહત્વ જો મળીને કે ઉપસર્ગ કરી લખાઈ ગયું ચલો ના પછીનું પેપર છેલ્લું પેપર એની અંદર પ્રશ્ન નંબર 26 308 એની અંદર પ્રશ્ન નંબર 26 વયમ દૂતકાર અમે દૂતના હત્યારા નથી તો દુર્યોધન પછી જો 27 ન બેતવ્યમ તું ડરીશ નહીં કોણ કહે છે સંન્યાસી પરિવાદક અને દ્વિતીય કાર્ય કર્તવ્ય નિર્વાહ બીજું કાર્ય કર્તવ્ય નિર્વાહ છે જવાબ આપે છે પુનિત યાદ રાખજો બીજું કાર્ય કર્તવ્ય નિર્વાહ તો પુનિત ચલો એના પછી 35 નંબર લખેલી અંદર ધૃતરાષ્ટ્ર કૌરવાનામ જનક આસીત કૌરવાનામ આસીત ધૃતરાષ્ટ્ર કૌરવના પિતા હતા ત્યાર પછી 36 લખો કારણ વિના વારંવાર પૂછાય છે ન ભવતી કારણ વિના દુર્ઘટના ન ભવતી જો આ વારંવાર વાક્ય પૂછાયેલું છે કારણ વિના દુર્ઘટના બનતી નથી ન ભૂ છે તો ભૂનું શું છે એ મૂળ રૂપ છે એનું ભવતી ક્રિયા બધું છૂટું અને ભવતી છે કારણ વિના દુર્ઘટના બનતી નથી 37 બોલો પઠનस्य તાવત અર્થમ જ્ઞાતું ઈચ્છામિ જો કાંદીલે બોલે છે કે પહેલા હું ભણવાનો અર્થ જાણવા ઈચ્છું છું તો લખ્યું પઠનस्य તાવત અર્થમ જ્ઞાતું ઈચ્છામિ અહીંયા લખ્યું પઠન તાવત અર્થ જ્ઞા પ્લસ તો જ્ઞાતું યાદ રાખજો જ્ઞાતું ઈચ્છામિ દેખાય છે લખ્યું પઠનस्य તાવત અર્થમ જ્ઞાતું ઈચ્છામિ चलो इधर 38 नंबर प्रश्न जल्दी करજો જો આંજનેય આંજનેય પુત્ર છે પરાક્રમના કાર્યમાં પુત્ર આંજનેય તો હનુમાન 39 જાતસ્ય તો જન્મેલો તો એનો અર્થ શું થાય મૃતસ્ય એટલે મરેલો તો બીજા નંબરનો ઓપ્શન મૃતસ્ય 40 નંબરનો પ્રશ્ન तीजा नंबर ऑप्शन प्रत्यवदथ तीजा नंबर ऑप्शन प्रत्यवदथ जो 40 नंबर प्रश्न ની તો જો પણ વર્તમાન મધ્યપુરુષ બહુવચન રૂપ કીધું છે તો મધ્યપુરુષ બહુવચન ક્રમમાં મૂકેલો છે જો તમે જો સી થ થ ક્રમ આવી ગયો બહુવચન પૂછ્યું એનો મતલબ શું ત્રીજા નંબર ઓપ્શન ખ્યાલ આવ્યો 41 માં પહેલા નંબર ઓપ્શન जो एनी अंदर पर ध्यान मंद 41 માં પણ એ પણ ક્રમમાં છે તીત હંતી તો એક વચન પૂછ્યું છે તો પરાજિષ્યતિ ક્રમમાં છે તમે જો બે પ્રશ્નો ક્રમમાં તો મૂકેલા છે તીત હંતી 42 ની અંદર આજ્ઞા અન્ય પુરુષ બહુવચન રૂપ તો અંતામ છેલ્લો ઓપ્શન ત્રીજો રહ્યો છે વિદ્યંતામ અંતામ પ્રત્યય છે 43 ની અંદર વિદ્યા અન્ય પુરુષ એક વચન રૂપ છે તો કયો હશે બંને અહીંયા સાથે લખેલા છે કેમ કે બંનેની અંદર જો પહેલો બીજો બંનેમાં ઈદ પ્રત્યય મૂકેલા છે ગામે આ મિસ્ટેક કરે છે ગાળા સમયની અંદર હવે પ્રશ્ન આવા છે
બંને ટી કરી નાખો, બંનેમાં ઈ પ્રત્યય છે. પહેલો અને બીજો બંને પ્રત્યય સાચા છે. પહેલો અને બીજો એમાં બંનેમાં ઈ જ છે પ્રત્યય. જો પહેલો અને બીજો બંને સાચા. ચલો પછી 44મો પ્રશ્ન, બીજા નંબરનો અક્ષર. 44મો પ્રશ્ન, બીજા નંબરનો અક્ષર. 44મો પ્રશ્ન, બીજા નંબરનો અક્ષર. 45મો પ્રશ્ન, એની અંદર પહેલો અક્ષર ષષ્ઠી વિભક્તિ એકવચન. મેં કહ્યું પ્રમાણે સે પ્રત્યય છેલ્લો તમને ખબર હોય. વૃક્ષસ્ય પહેલો અક્ષર. 46 ની અંદર 44માં બીજા નંબરનો અક્ષર હોગા. સિદ્ધરાજ એકદમ વિચાર मतलब आरूढ़ चिंतयतिस्म. સિદ્ધરાજ કયું વચન છે? એક વચન. ફક્ત સિદ્ધરાજની વાત કરી છે તો એક વચન આવશે. ખ્યાલ આવ્યો? એટલા માટે તી આવશે પ્રત્યય. 45માં પહેલો અક્ષર વૃક્ષસ્ય. 46માં ત્રીજા નંબરનો અક્ષર મેં કહ્યું પ્રમાણે જો ષષ્ઠી વિભક્તિ બહુવચન પ્રત્યય પૂછાયો. નામ મતિ નામ. 47 ની અંદર અલમ સમમ તો એ બધા શબ્દો આવે છે તો વિવાદેન એન પ્રત્યય પહેલો ઓપ્શન વિવાદેન. 48 ની અંદર બીજા નંબરનો ઓપ્શન ચતુર્ભી. બીજા નંબરનો ઓપ્શન ચતુર્ભી. 49 ની અંદર તુમ પ્રત્યય છે. કર તુમ હેત્વર કૃદંત તુમી તુમ. ખ્યાલ હોય તે હેત્વર કૃદંત ત્રીજા નંબરનો ઓપ્શન. ત્રીજા નંબરનો ઓપ્શન હેત્વર. 50 ની અંદર પહેલા નંબરનો ઓપ્શન જલેન એવ. પહેલા નંબરનો ઓપ્શન. 51 ની અંદર બીજા નંબરનો ઓપ્શન શાશ્વતોય. 52 ની અંદર ત્રીજા નંબરનો ઓપ્શન તૃતીય તત્પુરુષ સમાસ. 53 ની અંદર 52 ની અંદર ત્રીજા નંબરનો ઓપ્શન તૃતીય તત્પુરુષ સમાસ. 53 ની અંદર બીજા નંબરનો ઓપ્શન બહુવ્રીહી સમાસ. જે જળગુણ વાળા વૃક્ષો છે તે એટલે જથી ચાલુ કયો સમાસ? બહુવ્રીહી સમાસ. ઓકે એ પ્રમાણે આમાં 33 છે. હા ચલો હવે 54 પ્રશ્ન. એની અંદર 4 3 1 2. 54 ની અંદર લખો ક્રમની અંદર 4 3 1 અને 2. 4 3 1 અને 2. 54 ની અંદર 4 3 1 અને 2. ચલો ને પછી 56 પ્રશ્ન 56 જો વારંવાર પૂછાય છે. વારંવાર પૂછાય છે. મહર્ષિ પાણીની તો અષ્ટાધ્યાયી યાદ રાખજો ખાસ. પછી બોધાયન એ લખાયું જોઈએ તો ભગવદજ્જુકીય પેલો છે તે બોધાયન તો ભગવદજ્જુકીય. પહેલામાં મહર્ષિ પાણીની તો અષ્ટાધ્યાયી. બીજામાં ભગવદજ્જુકીય. अब तीजा भास तो कर्णभरम. भास तो कर्णभरम. चौथું रामायण. चौथું रामायण નું સાઈડ પર લખી રાખો મહર્ષિ વાલ્મીકી. ઘણી વાર પૂછાય છે. રામાયણની બાજુમાં લખો મહર્ષિ વાલ્મીકી. રામાયણની બાજુમાં લખો મહર્ષિ વાલ્મીકી. ચલો હવે છેલ્લો જે પ્રશ્ન 59 आज सगळं गंगातीर यासाठी बोलत आपल्या सगळ्यांना जो कंचन ઉપર ઉપસર્ગ ટપકો થઈ છે કે કંચન આટલે શબ્દ થઈ ગયો એ ગંગાતીર તો અહીંયા અગ્ર આવશે એ જતું રે આ બીજી શબ્દ લખાય એટલા માટે પરંતુ શબ્દ બે રીતે લખાય ખબર છે ને પરંતુ ઉપર ઉપસર્ગ પણ આવે ન અર્ધો પણ આવે બે રીતે શબ્દ લખાય એ કંચન એવું જ છે ખ્યાલ અહીંયા જો કાષ્ઠખંડ તો એ અનદય કાષ્ઠખંડમ ખ્યાલ લખાયેલા બધું છેલ્લો સમુદ્ર સમુદ્ર છેલ્લો સમુદ્ર મ કોરો છે અર્ધો છે એનો શું થઈ ગયો ઉપસર્ગ
ઉપસર્ગ થઈ ગયો ખ્યાલ સમુદ્ર આ કે તમારે લખવાનું છે જો નેક્સ્ટ